કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને નવો વેરિયન્ટ એટલે કે JN.1ના કેસ પણ વધી રહ્યા છે, ત્યારે લોકોએ તકેદારી રાખવી જોશે। તંત્ર દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે કે સોલા સિવિલ હોસ્પિટલ છે કે જ્યાં અલગ વોર્ડ છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે। જે રીતે કેસ વધી રહ્યા છે તેને લઈ તંત્રએ ઓક્સિજન હોય, દવાનો જથ્થો છે, બેડ છે તેની વ્યવસ્થા કરી રાખવામાં આવી છે। પરંતુ એક વાત સારી છે કે જે કોરોનાનો નવો વેરિયન્ટ છે તેના કારણે લોકોને શરદી, ઉધરસ, તાવ થઈ રહ્યો છે, પરંતુ હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર પડતી નથી। પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા છે તે તૈયારી કરી રાખવામાં આવી છે। એટલે પરંતુ જે રીતે કેસ વધી રહ્યા છે તે જ રીતે લોકોએ તકેદારી જરૂર રાખવી પડશે, માસ્ક પહેરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે, સેનિટાઈઝર કરતા રહેવું પડશે। કારણ કે ભીડભાડમાં જો શરદી, ઉધરસ, તાવ હોય છે તો ભીડભાડમાં ન જવું જોઈએ। સાથે જ પરિવાર સાથે પણ રહો છો તો શરદી, ઉધરસ, તાવ છે તો તેમનું પણ જે ટેસ્ટ છે તે કરી લેવો જોઈએ। જો કે સોલા સિવિલ હોસ્પિટલમાં અત્યારે એક પણ દર્દી દાખલ નથી કોરોનાનો, અને જે પણ દર્દીઓ આવતા હોય છે તે એડમિટ થતા હોય છે ત્યારે કોરોના ટેસ્ટ છે તે કરવામાં આવી રહ્યો છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અર્બન સેન્ટરોમાં પણ ટેસ્ટિંગની વ્યવસ્થા છે તે શરૂ કરવામાં આવી છે કે જેના કારણે લોકો છે તેને થોડા પણ લક્ષણો દેખાય તો ટેસ્ટ કરી શકે। એટલે કે લોકો હવે ભીડભાડમાં જાય છે તો માસ્ક પહેરવું જોઈએ।